હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં ગાઈસ? તો ચલો ગાઈસ, બધાને વેલકમ ગુડ મોર્નિંગ કહી દઈએ, વેલકમ થોડી. તો ગાઈસ પંકેશ રેડી થઈ જશે આગળ. તો પંકા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. તો ગાઈસ પપ્પા તો ન્યૂઝ જોવા. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો ગાઈસ, તો ચેતાય તો વહેલી વહેલી ખીચડી વગાડી દીધી હા ને કોફી બનાવી દીધી હા, તો નાસ્તો કરી લઈએ. ચેતરી ગુડ મોર્નિંગ. ગાઈસ 9 વાગ્યા છે ને હવે અમારે ગુડ મોર્નિંગ થાય. શ્વેતા ને મમ્મી ને પપ્પાને તો 6-7 વાગ્યાને ગુડ મોર્નિંગ કરીને બેસી જાય. એટલે વહેલા ભૂસ્યા થાય ને તે રગવા કરા વહેલા. મને તો ઈચ્છા જ નહીં આજે ખાવાની. કોફી એકલી પી લો ગાઈસ. આ તો ગાઈસ ઘરે કોઈ હા નહીં, જીનાલે નહીં, રોહીએ નહીં, અને રીસાઈ જતી રહી, ચિહારે જતી રહી, બધા હા. મમ્મી ખેતરમાં જઈએ, બધા હું લાગે ઘરે. હું શાક જોવા જ આવતી હતી અને મેથી મને તો કારેલા કીધા હતા. હા તો ભાઈ શાક તો આવી જો હરકો મમ્મી લાયા હતા ને. ઉપડો હેડો 9 વાગી જાય, તમારો ટાઈમ થઈ ગયો. ગેસ પંકજ મને નોકરી હેડ્યા આ હેડ્યા એટલે અમારે રહેશે. અમે 4 જણા ઘેર રહીએ ના, 4 ની 5 જણ ને ખરોલી. તો ગઈશ જીનો જઈએ એટલે મનીષાનો વારો આવી ગયો હતો. વાહણ ગવાના ને અહીંયા મમ્મીનો વારો આવી ગયો. સોનનો હવારે ભરતા ને હવા ભરી એક ટોકું નાખવા જાય ને પેલી રાધવા દે છે. એમના હાથા પાડી રાખવાનું પાછું રાખતા દે ને પણ એક નાખ્યા પડે તે હમણાં આ નવા પરે બી લાયા તે જીજી લઈ તો પાડીએ બાપા બહુ કાચું તો પાડામાં રાખીને આવું તો કોઈ ઘેડો વાળવા જાય હે ભાઈ. હા બપોરે જાય ચાલો. બરાબર જ્યાં જવું હતા જાય રાખતા લેવું બધું વાંચીને આવે. હું છે ને સરગવો લઈને બેસી, મને લઈને મમ્મી એમનું કામ કરે, હું બેસી જઈ મારું કરવા. સરગવો લઈને સરગવો ને બટાકા. થોડો હવા ઉઠ્યો હા, આમ જોજે આમું આવી આંખે તો બહુ જ પી આવી જતા. મને લાગે છે તો નોખા હે નાની થઈ ગઈ દેખાય, એક મોટી એક નાની. ઇન્ફેક્શન આવ્યું અમારા ઘરમાં. રોહિન બહુ થતું હતું, આને થયું હવે. શું કરવું હવે? ગુડ મોર્નિંગ બોલો છો, બોલો. શું થયું? લાવું દૂધ? નહીં મોડ દૂધ પીવું. જા ટીવીવાળા રૂમમાં લઈ જાય, હું આપું હે બેસતો. दूध न चीची आलू हाँ छोटा भी नहीं जाम तो बिहाव तो कहीं शाक करी वघार्યું है શું કરો ધોણા હતો મર્યા તો શી ખબર લાયા નહીં પણ કોથળીમાં થોડો મળે. ભજીયા બનાવવા મમ્મી. ચમ અચાનક ભજીયા કરે ગરમીના, વરસાદે નહીં આવ્યો. આમાં લાયા લાગે છે આમ ભાઈ. આમાં લવિંગ જ છે. લવિંગ નથી જતો. 2-4 ને એકડો તો હારું. આ બધું આ લવિંગ તો કરે ને બોન કેટલો બધો કરે. ભેગો કરો તો ડરાઈ જાય. ખાન બેન ખબર હોય ભાઈ ઉઠા નહીં ના પછી તો મૂક્યા છે એમને ડબ્બા બાબા. અમારા બધું ક્યારે ભૂખ કરે. અમારા બધું ભેગું કરીએ ને તો પછી ડરાઈ જાય ને જો ફોસ કરી જાય. તો ભાઈ સામોસા તો ખરી મળ્યા. 10 જેવા હોય છે. આવી જાય હવે એની મૂકી
આ બધું ભેગું ચમ ન થયું આ કોથળીમાં સૂટું પડી હતું પણ ભેગું થઈ જાય જો દાળ બનાવીએ ને તો કોકમ કોકમ તો આપણે નાખતા નહીં આ પેલો શું કહેવાય તમારા અપ્પાનો શિખર હું મોરૈયો હા મોરૈયો તો બગડી ગયો મોરૈયો નહીં લાગતો મોરૈયો કહેવાય મોરૈયો ઓ અંછોડાએ તો નહીં લીધું ગગા આ તો અંછોડ ગગો ના આવે ને મને તારાઓ લઈ લઈને ચમ આટલા જ એનો સોસ માગ તો અમારા રોટલા ઓછા કરું ને તારી બે ખાધી તો એક જ કરું હરકો અંશુ તારા ભજીયા નહીં ખાવા શું ખાવું સ્પાઈડર રોટી હાર બનાવી બીટવાળી રોટલી સ્પાઈડર કે ચમકસા ને લાલ કલરની ને પછી લીલી રોટલી આવે ને પાલકની બનાવી હલકવારી કીધી એટલે રો ખાઈ લે ગગા તાર નહીં ખાવું તો ગાઈસ 12 વાગ્યા હતા ને ઘરે જમવા આવ્યો તો મોટો તો ઘરે તો જોવા આ બાંડીઓ રોજ સ્વિમિંગ પુલ ફૂલે જાય કાનમાં પાણી ભરાઈ જશે અંદર પાણી ના ડબો રે બહુ બોટ્યા ભરતો નહીં ગાઈસ જોવા યાર ઊંઘી રહી નહીં તો ગાઈસ ચલો જમવાનું નીકળી ગયો તો જમી લઈએ અંશુને તો નાવાનું પરમિશન નહીં ચમકા અંશુને શરદી થઈ જાય હા એટલે તો ગાઈસ જમવાનું છે ત્યાં કાઢી દીધું આજ તો બનાવ્યો સરગવો બટાકા ભજીયામાં વેરાયટીઓ બનાવી બટાકાવાળી મેથી ના હા તો હા ના આ મેથી ના ના ખાલી બટાકાના પેલા ને મને એક ટીકરી જેવા કોથમીવાળા તમે જો ને ચોમાસા હજુ ચોમાસું વાર ચોમાસું વરસાદ પડ્યો ને ભજીયા આવી ગયા કે તો છાશે મસ્ત બની હા ગરમી પડે એટલે સારી બને ઠંડુ વાતાવરણમાં સારી નહીં બનતી તો ચલો ગાઈસ અમે જમી લઈએ બહુ ભૂખ લાગી તો ગાઈસ જમીને હવે ઊભા થયા અમે તો અને સેતુરી તો બધું હરખું કરે છે હરખું કરાવું નહીં મારા હરખું કરવાનું એ કે હું હરખું કરું તું જતી રે લે ચાવી નોકરી જતી રે ભાઈ ખબર પડી આવી પાહી ગાઈસ મને કે હરખું કરાવવા લો કેવું કહેવાય તો ચલો ગાઈસ મારે તો થોડું મોડું જવાનું હતું હું થોડો આરામ કરું ઊંઘી લઉં કામ વધી ગયું હવે રોજ રોધવાનું હતું રોધવાનું પતી જતું એટલે ખાલી વાહણ હતું પોતું આવી ગયું જેના લઈ એટલા કામ વધી જાય બધાને કોઈ બી એક જણ ના હોય એટલે વધી જાય સાચી વાત છે કોઈ બી એક જણ ગાઈસ બહાર જાય રહેવા એટલે જે ઘરે રહે ને એમના તો કામ ડબલ હું તો ઊંઘું છે તાર તો ગાઈસ ચલો હું તો હવે 1 વાગે છે જવાનું તો મોડું પણ ફાઈનો છોકરો આવે ને એ થોડો વહેલો જવું અને આરા તો જા કચરા પોતું ઊંઘવાનું કહેતા હતા ઊંઘવા જ ના દીધા ને નોકરી જઈને ઊંઘી જવાનું ખબર તો હો તો જ ઊંઘી આવો થોડી એટલે તો સાઈસ આપણે નીકળીએ આવા બ્લોગ છે ત્યાં કન્ટિન્યુ કરીએ આગળ હુઈ ના જતી બ્લોગ ઉતારજે પોતું કરી હોય જ જાય મારું કામ હોય બધા હોય જ જાય બધા જે હોઈ જાય બપોરે અંશુ તો હાલ ઉઠો પેલું સવાર મેં બતાવ્યું ને બતાવતી લે પપ્પાની થોડી પેલી એ થઈ ગઈ નાની થઈ એની ઓલરેડી મોટી ને એટલે તમને લાગશે નહીં પણ થોડી નાની થઈ ગઈ પિયા બહુ વાળા દવા લેવા જવાનું હો અને ચણા ખાઈ લો હેડો પિયા આખો ને તો ચે આવી જા મને કહું તું ફોન જોવું ને એટલે બધા એ તું તો આથી ઊભો થઈને ફોનમાં ઊભો થઈને કોમ્પ્યુટરમાં જતું રહેવાનું ના વારા શું કે તો ગાઈસ મને તો એકલી ખાવાની લાય હેડ હવે જે વધ્યું આવું વધાર્યું તે ખારી હું આવીને જઈને ફોન લેવા હતી એટલે તો પતાવી દીધું તે કોફી બનાવી દે મારે નહીં ખાવી એ જડદો શાનભાઈ કે હા ખીચડી ઓરી હો બનાવું શાક અલી કાલ કેટલી બધી પડી રહી હતી
અત્યારે પતી જાય તો આ વાંધો નહીં, કાલ જોઈશું જે થાય. મને એવી જ ઈચ્છા હતી કાઢીને પૂછી લઉં મમ્મી. તો ગાઈસ 7 વાગે છે ને આપણે ઘરે આવ્યા હતા અને આ જો અસદારૂમ બેટ લઈને ઊભા જ છે સામે ને સામે ગાઈસ. ચાલો શું ગયા છે તું? જમવાનું બનાવો. કઢી, બાજરી રોટલા, ખીચડી. ઘઉંના નહીં ખાવા પડે, બાજરી રોટલા. અને આના ચો લીધો? હા તો ખાટલો સાઈડમાં કઈ બાઇક તું નહીં કરે, પેલી માણી વચ્ચે મૂકી દે, લુગડા નાખવા દે. બોલ હવે મને ખબર નહીં, તું અકાર પર પૂછ કે હવે બાઇક કર. હા તો ચલો કઈ ઠેલા વેલા મૂકી દે. એટલે પાકીટ લેવાનું હે, પૈસા લેવાના કે લઈ લે તું. પણ તું તો ક્યાં કોક દિવસ હવે તો કમાતી થઈ જઈ લે. યાર આપવા બોલ્યા લે, તું રમતા આપવા જોડે તો આના થયું હા હું પણ દવાખાને જવું હતી. એ ભાઈ શું થાય હા ઓખો મું થયું? ફૂલી જઈએ ખરી ઓખો નહીં હોય બોલ્યા ને હા ખા અહીં ચોકન જવો ઠક્કર ના ચલો તા. તો ગાઈસ દવાખાને તો જઈને ઘરે આવ્યા હતા અમે, તો કંઈ કીધું નહીં, હસું કંઈ થયું નહીં, ઇન્ફેક્શન લાગ્યું. શું બનાવશે તા? રોટલી કરું, હું કરું, આટલો લોટ પડી ગયો હતો. બનાવી દે. ચાલે બાજરીના? ના નહીં ચાલે હો, બાજરીના વગર નહીં ચાલે. કઢીમાં બાજરીના જોઈએ ભાઈ. આ લોટ પડી રહ્યો એટલે એમાં ના બનાય, હવારે પરોઠા બનાવી દેજે. ખાવાનો લોટ. હા તે હવારનો હવારે જ બનાવી દેવાનો, અત્યારે નહીં બનાવવાનો, રાતનો રાતે બનાવવાનો. એટલે ઘઉંની આપણે નથી ખાવી, બાજરીના ખાઈએ. મારે તો આમ સૂપ પીવાની ઈચ્છા થઈ, સૂપ પણ ખાવાની ઈચ્છા બધા ખાઈ લઈએ. નહીં પીવું ચાલો ફટાફટ બનાવો, ભૂખ બહુ લાગી જોડતા. આનું કઢી બનાવેલા. કોણ વગાડે? સ્વામી ગેંડા સ્વામી ગાઈસ તો કરી બનાવે. તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે. મમ્મી મનીષા ને ગગો તો જમવા બેઠ્યા હા. પપ્પા તો ગાઈસ ઊંઘી ગયા હા. સાવન પંકેશ બી પીછે ગયો. પપ્પા મેં ખાધા કર જ્યાં ખાઈ કે ખાવાનું બાકી તો ગાઈસ સેતા તો ફોન પર વાતો કરે કોકના, પછી ખાઈએ તો આવે થોડી. તો ગાઈસ મમ્મીને તો જમી રહ્યા હા. હવે મારો વારો આવ્યો આ તો કરીને રોટલો ચોળી ખાઈ ઈચ્છા ચમ મોટકા ખાવ ખાધે પહેલા સીધા. અરે ઓટકારે ના પાણી પીધું છે એમ ખા રોટલી કરતી પાણી પી લીધું. મેં ગરમી ચેલી લાગે, હું પાણી પી કરો કરી એમ પડી. ઓકે ઓકે બરાબર ખાઈ લડો ખાવું જ ને પણ અત્યારે પાણી પીવાની ઈચ્છા હવે એવું ગરમીનું ના માનને પીવા ના પીવો તે પછી ના પીતા ખાધા પછી. જે પાણી પીવાય ને ખાધા પહેલા જ પીવાય. ભણાકા કરો બહુ ભણાકા કરું ગોંડિયા. અચ્છા ભાવ ચાલ પંખો ચાલુ કરે હેઠ.